હિંમતનગર ખબર માં આપનું સ્વાગત છે। તલોદના ઉજેડિયા પાસે ઇન્ડિયન ઓઇલ પંપ ઉપર બુકાનીધારી 5 યુવાનોએ ચપ્પાની અણીએ ચલાવી લૂંટ। અંદાજે રોકડ 15,000ની લૂંટ ચલાવી 5 ઇસમો થયા ફરાર। સમગ્ર લૂંટની ઘટના પેટ્રોલ પંપના સીસીટીવીમાં થઈ કેદ। સ્થાનિક પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી સામે ઉઠ્યા સવાલ। અમદાવાદ મોડાસા સ્ટેટ હાઈવે ઉપર મધરાત્રે દિલધડક લૂંટની ઘટના પ્રકાશમાં આવતા હાઈવે ઉપરના નાના મોટા ધંધાદારી, હોટલ, રેસ્ટોરન્ટ અને હાઈવે ઉપરથી પસાર થતાં વાહન ચાલકોમાં લૂંટની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। 2 ટુ વ્હીલર ઉપર આવી ચડેલ 5 જેટલા બુકાનીપારી લબરમુછિયા યુવાનોએ પેટ્રોલ પંપ ઉપર ચપ્પાની અણીએ અંદાજે રોકડ રકમ 15,000ની લૂંટ કરી પંપના કર્મચારી સાથે ઝપાઝપી કરી ફરાર થઈ ગયાની સમગ્ર ઘટના પંપના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જવા પામી છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ મોડાસા સ્ટેટ હાઈવે ઉપર આવેલ તલોદના ઉજેડિયા 3 રસ્તા નજીક ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ આવેલો છે। આ પેટ્રોલ પંપ ઉપર રવિવારે રાત્રિના 11:40 થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન 2 બાઇક ઉપર 5 જેટલા યુવાનો મૂંઢાના ભાગે રૂમાલ બાંધી ધસી આવી લૂંટ અને તસ્કરી કરવાનો મલિન ઇરાદો પાર પાડવા 5 યુવાનો ઇન્ડિયન ઓઇલ પંપની ઓફિસમાં ધસી જઈ ઓફિસમાં રહેલ ટેબલના ડ્રોવરના ખાન, તિજોરી ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, જે દરમિયાન પેટ્રોલ પંપના કર્મચારી વિજયે પ્રતિકાર કરતા 5 યુવાનો કર્મચારી સાથે ઝપાઝપી કરી ચપ્પાની અણીએ ડરાવી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અંદાજે રોકડ 15,000ની દિલધડક લૂંટ કરી આંખના પલકારામાં ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા। જે બનેલી લૂંટની સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી છે। ત્યારે સઘળી લૂંટના બનાવ અંગે તલોદ પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક તલોદ પોલીસ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો। તલોદ પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલ। તલોદના ઉજેડિયા નજીક પેટ્રોલ પંપ ઉપરથી બાઇક ઉપર આવેલ 5 જેટલા ઇસમો પંપનો કર્મચારી કંઈ પણ વિચારે તે પહેલા ચપ્પાની અણીએ ડરાવી, ધમકાવી ઝપાઝપી કરીને રોકડ 15,000ની લૂંટ કરી ફરાર થઈ ગયાની ઘટના પ્રકાશમાં આવતા સ્થાનિક તલોદ પોલીસના નાઇટ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। રિપોર્ટર જીતુભા રાઠોડ, તલોદ।